હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે। તો ધોરણ 6 ની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર વિષયાંક છે હિન્દ માતાને સંબોધન। ભારત માતાને સંબોધીને આ કાવ્ય રચના કરવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે જોવાનું છે કવિ પરિચય। કવિ પરિચયની અંદર કવિ પરિચયમાં હિન્દ માતાને સંબોધન કાવ્યના કવિ છે કવિ કાન। કવિ કાન એ તેમનું ઉપનામ છે, પણ તેમનું પૂરું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ। તેમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ। તેમનું પૂરું નામ છે। તો એ ઉપનામ તરીકે કવિ કાન તરીકે ઓળખાય છે। જેવી રીતે તમારું મુખ્ય નામ હોય અને બહાર તમે બીજા નામે હોય અને ઘરની અંદર બીજા નામે બોલાવવામાં આવતા હોય તો એને ઉપનામ કહેવાય છે। એને આપણે ઉલંગનું નામ કહેવાય છે। તમારું બહાર બીજું નામ હોય કે મહેશ નામ હોય ને ઘરે તમને લાલો લાલો કે તો એ ઉપનામ કહેવાય। એવી રીતે કવિ કાંતનું પણ એ ઉપનામ છે કાંત। મણિશંકર રત્નજી ભટ્ટ એ પૂરું નામ છે, પણ કવિ કાંત જે છે એ તેમનું ઉપનામ છે। તેમણે ઘણી બધી કવિતાઓની રચના કરી છે અને કાંત તરીકે તે ઓળખાય છે। જન્મ જે છે 20/11/1867 માં, અવસાન 16/6/1923 માં। જન્મ થયો તો 20/11/1867 માં, 1867 માં। અવસાન 16/6/1923। જન્મસ્થળ લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો। લાઠી પાસેના ચાવડ ગામમાં થયો। જિલ્લો કયો લાગે? અમરેલી જિલ્લો। અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં જન્મ થયો હતો। કોનો જન્મ થયો હતો? કવિ કાંતનો। કવિ કાંતનું પૂરું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ। કવિ કાંતનું પૂરું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ। જન્મ 20/11/1867। અવસાન 16/6/1923। જન્મ ક્યાં? અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામની અંદર તેમનો જન્મ થયો હતો। તો હવે તેમની કેટલીક કૃતિઓ છે, તો કૃતિઓની અંદર છે પૂર્વાલા। તેમની પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે। પ્રસિદ્ધ જો કાવ્ય સંગ્રહ હોય તો તે પૂર્વાલા એ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે। તેમના કાવ્યની અંદર રાષ્ટ્રપ્રેમ વધારે જોવા મળતો હોય છે। તેમનો કાવ્ય સંગ્રહની અંદર રાષ્ટ્રપ્રેમ વધારે જોવા મળતો હોય છે અને રાષ્ટ્રપ્રેમને લગતું જે આ કાવ્ય છે, આ કાવ્ય રાષ્ટ્રપ્રેમને લગતું છે। હવે તેમને ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે। ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે। ગુજરાતી સાહિત્યનો વિસ્તાર કરેલો છે। ગુજરાતી સાહિત્યની અંદર તેમને ઘણું બધું પ્રદાન જોવા મળે છે। તેમને નવલકથા, કવિતા, નવલિકા, નાટ્યકાર એ બધા તરીકે તેઓ ઓળખાય છે અને સૌથી વધારે તેમને રાષ્ટ્રપ્રેમના કાવ્ય તેમને વધુ પસંદ છે અને વધુ કાવ્ય તેમને તેમના જોવા મળે છે। રાષ્ટ્રભક્તિ શું છે? રાષ્ટ્રપ્રેમ શું છે? રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ એના વિશેની વાત કવિ કાંતે કરી છે। ત્યાર પછી તમે આગળ જોશો તો ત્યાર પછી કવિ નાટ્યકાર ધર્મચિંતક રૂપે પ્રખ્યાત છે। કવિ નાટ્યકાર તો છે પણ સાથે ધર્મચિંતક રૂપે ધર્મને લગતા કેટલાક પુસ્તકોની રચનાઓ પણ તેમણે કરેલી છે। તો કવિ કાનનો જન્મ હિન્દ માતાને સંબોધન કાવ્યના કવિ કાન ઉપનામ તરીકે ઉપનામ છે, જ્યારે તેનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ। મણિશંકર રત્નજી ભટ્ટ તેમનું ઉપનામ છે। જન્મ 20/11/1867। અવસાન 16/6/1923। જન્મસ્થળ લાઠી પાસેના ચાવડ ગામમાં એટલે કે જિલ્લો અમરેલી લાગે છે। તેમની કૃતિ છે પૂર્વાલા, પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ। પછી રાષ્ટ્રપ્રેમના કાવ્ય તેમને જોવા મળે છે। તેમના કાવ્યની અંદર રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે, રાષ્ટ્રને લગતી રાષ્ટ્રીય એકતા એ બધું જોવા મળે છે। ગુજરાતી કાવ્ય સાહિત્ય પ્રસિદ્ધ સ્થાન પામે છે। ગુજરાતી સાહિત્યની અંદર તેમને પ્રસિદ્ધ સ્થાન મળે છે। કાવ્ય સાહિત્યમાં તેમને કાવ્યની બહુ સારી રચનાઓ કરી છે અને ખાસ કરીને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રપ્રેમની કાવ્યને લગતા કાવ્ય સાહિત્ય તેમને રચેલું છે। સાથે સાથે તેઓ કવિ તરીકે, નાટ્યકાર તરીકે, ધર્મચિંતક તરીકે પણ તેઓ પ્રખ્યાત જોવા મળે છે। તેમને નવલકથા, નવલિકા બધું પણ તેમને લખેલું છે। તો આજે આપણે હિન્દ માતા સંબોધન કાવ્યની ચર્ચા કરવાની છે। આપણે હવે કવિ પરિચય જોયો। હવે આપણે સરસ મજાનું કાવ્ય જે છે એ કાવ્યનું આપણે ગાન કરીએ। કાવ્યનું ગાન છે હિન્દ માતાને સંબોધન કાવ્યનું ગાન જોઈએ તો હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। ઓ
પારસી જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા દેવી સમાન રીતે સંતાન સૌ તમારા પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા રોગી અને નિરોગી નિર્ધન અને તવંગ જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા સૌની સમાન માતા સૌની સમાન તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા આ સંતાન સૌ તમારા આ સંતાન સૌ તમારા અહીંયા એવું કહેવા માંગે છે વિવિધતામાં એકતા જોવા મળે છે. આપણા દેશની અંદર, ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા જ લોકો, બધા ધર્મના લોકો રહેતા હોય છે. બધા ધર્મ લોકો ભગવાનને માટે એ કોઈ ઊંચ નીચ નથી, કામ મોટું છે નાનું છે, કોઈ જ્ઞાની, કોઈ નિરક્ષર હોય, કોઈ અભણ હોય, કોઈ વીર પુરુષ હોય, કોઈ સામાન્ય માણસ હોય, ભગવાનને માટે બધા સરખા જ છે, સંતાન સમાન છે. ભગવાનને માટે બધા સંતાન સમાન છે. હિન્દુ માતાને બધા સંતાન સમાન છે. તો એ અહીંયા સરસ ચિત્ર આપ્યું છે હિન્દુ માતાનું. અલગ અલગ પ્રકારના માણસો છે, જે દરેક અલગ અલગ ધર્મના માણસો જે છે એ ધર્મના માણસોની અહીંયા વાત કરવામાં આવી છે. ઓ હિન્દ માતા દેવભૂમિ સંતાન સૌ. આ તો દેવભૂમિ છે. ભગવાન કૃષ્ણ જન્મ પણ દેવભૂમિમાંથી, ભગવાન રામનો જન્મ આ દેવભૂમિમાંથી હતો. હિન્દ માતા હિન્દુસ્તાનની અંદર ભગવાન રામનો જન્મ થયો હતો. હિન્દુસ્તાનની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. હિન્દુસ્તાનની અંદર સારા સારા ભક્તો નો જન્મ થયો હતો. એટલે હિન્દુસ્તાનને સૌ વંદન કરે છે. એટલે કે જે મારા પ્રણામને સ્વીકારજો, મારા પ્રણામને સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જૈન, વિશ્વાસી, પારસી, જૈન, ઈસુ ખ્રિસ્ત, હિન્દુ, મુસ્લિમ, વિશ્વાસી અને ક્રિશ્ચન, વિશ્વાસી, પારસી લોકો, જૈન લોકો, બૌદ્ધ ધર્મના લોકો બધા તમારા સંતાનો છે. એ કોઈ તમારા સંતાનો છે. કોઈ અહીંયા ઊંચ નથી, કોઈ નીચું નથી, આ ધર્મ ઊંચો, આ ધર્મ નીચો, એવું કાંઈ નથી. તમારા સમાન બધા જ આ પૃથ્વી, આખી જે પૃથ્વી અંદર જેટલા લોકો મનુષ્ય જે છે તમારા સંતાનો છે. એમ જોવા જઈએ તો ચાલે. હિન્દુસ્તાનમાં જેટલા લોકો છે એ તમારા સંતાનો છે. દરેક ધર્મના લોકો, દરેક ધર્મના લોકો, દરેક લોકો તહેવાર ઉજવે છે અલગ અલગ પ્રકારે. હિન્દુ ધર્મના તહેવારો પણ મુસ્લિમો ઉજવે છે, મુસ્લિમ ધર્મના તહેવારો હિન્દુ પણ ઉજવતા હોય છે. અલગ અલગ પ્રકારના ધર્મ અને ધર્મસ્થાનો પણ જોવા મળે છે, પણ છતાં પણ એમાં એકતા જોવા મળે છે. ઓછો તમે સૌને શુભ ખાનપાન બક્ષી. ભગવાન એમ નથી કહેતું હું કે હિન્દુ છે તો હિન્દુને આ જ ખાનપાન આપવું, મુસ્લિમ છે તેને આ જ ખાનપાન આપવું, એમ નહીં. બધાને સરખું જ ખાનપાન આપે છે. બધા જ શાક રોટલી, દાળ ભાત, શાક રોટલી બધું જ ખાતા હોય છે. દરેક ધર્મના લોકો ખાતા હોય. એમ નથી હિન્દુ લોકોનો આ ખોરાક છે, મુસ્લિમ લોકોનો આ ખોરાક છે, પારસી લોકોનો આ ખોરાક છે, જૈન લોકોનો આ ખોરાક છે, એમ નહીં. બધાને સરખું ખાનપાન મળે છે. બધાને બધું જ મળે છે. ક્યારેય પણ ભગવાન જે છે એ કોઈનામાં મતભેદ રાખતો નથી, મનભેદ પણ રાખતો નથી, અને હંમેશા બધાને સૌ સમાન રીતે ખાનપાન આપે છે અને શુભ કાર્ય કરે છે. સેવા કરે બને તે સંતાન સૌ. સેવા કાર્યમાં હંમેશા તત્પર રહે છે. આપણે હિન્દુસ્તાનના લોકો ધર્મ ધ્યાનમાં બહુ માનતા હોય છે, ધાર્મિકતા વાળા હોય છે. એટલે સેવા કરવી જેથી કરીને પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય પ્રાપ્ત, પોતાના ઉદ્ધાર કરવો એ વ્યક્તિના પોતાના હાથની વાત છે. એક વાત યાદ રાખજો, પોતાનો ઉદ્ધાર કરવો એ વ્યક્તિના પોતાના હાથની વાત છે. કે વ્યક્તિ કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરવો. આ આપણે મનુષ્ય જન્મ મળ્યો છે, તો મનુષ્ય જન્મની અંદર આપણે કયા કર્મો કરવા જોઈએ, કેવા કર્મો ન કરવા જોઈએ. ભગવાને આપણને ધરતી પર મોકલી દીધા છે. આપણે એક પંચતત્વનું, પંચભૂતોનું આ તત્વ મોકલી દીધું ધરતી પર. પણ આપણે કયા કર્મ અનુસાર રહેવું, કયા કર્મ કરવા એ આપણા ઉપર આધીન છે. આપણે સારું કર્મ કરશું તો પુણ્યશાળી બનશું, અને ખરાબ કર્મ કરશું તો આપણે પાપવાળા ગ્રહમાં જતા રહીશું, નરકમાં જતા રહીશું. તો આપણે નરક નથી ભોગવું, આપણે પૃથ્વીને જ સ્વર્ગ બનાવે છે. સ્વર્ગ જ પૃથ્વી છે એમ માનીને આપણે અહીંયા રહેવાનું છે. એટલે કે બધાએ હળી મળીને રહેવાનું, એકબીજાનો સાથ સહકાર આપવાનો,
મળી રહેશું. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. આત્માથી આત્માનું જો મિલન થાય ત્યારે હૃદયની ભાવના જે છે એ ભાવના પ્રેમમાં પરિણમે છે. અને એ ભાવનાઓ રજૂ કરો. દરેક જાતિ, ધર્મ, ભેદ, એ બધા ભેદભાવ બધું મિટાવી દો, ઉચ્ચ નીચ મિટાવી દો અને બધાની સાથે હળી મળીને એવા રહ્યો કે આખી પૃથ્વી આપણી કુટુંબ છે અને આપણે કુટુંબના આપણે સંતાન છીએ, હિન્દ માતાના આપણે સંતાન છીએ અને એ સંતાન આપણે હિન્દ માતાની સેવા કરીએ અને એવી જ રીતે આપણે બધા સાથે મળીને કાર્ય કરવાનું છે, સેવા કરવાની છે. રોગી અને નિરોગી. રોગી એમ ભગવાને નથી કીધું કે રોગી છે મારે એનું સંતાન બનાવવું, આ નિરોગી છે આ સંતાન સારું છે, એમ નથી કહેતું. ભગવાન નિરોગી હોય કે નિરોગી હોય, બંને હોય તો એ સંતાન એને માને છે. એ નથી કીધું કે આ રોગી છે તો મારે આની સાથે આનો રોગ નથી મિટાવવો, નામ નથી કરવું, એને મદદ નથી કરવી, એમને ભગવાન બધા સામું જોવે છે. પણ એને પ્રયત્ન એને પોતે કરવો પડે સારા થવા માટે થઈને. નિર્ધન અને તમંગર. નિર્ધન એની પાસે પૈસા નથી, એને નિર્ધન અને જે તમંગર એટલે જે અમીર છે એને પણ ભગવાન એને ખાનપાન બધું આપે છે. નિર્ધનને પણ ખાનપાન બધું આપે છે. નિર્ધન થોડીક વધારે મહેનત કરે છે ત્યારે ધનમાં છે તે થોડુંક ખાય છે એટલે એને પણ બધું મળે છે. જ્ઞાની અને નિરક્ષર. જ્ઞાની જે છે એ જ્ઞાની અને નિરક્ષર. પંડિત. જ્ઞાની એટલે પંડિત, જે જ્ઞાન જાણે છે, જ્ઞાન મેળવે છે, એમાં પણ ભગવાન વસેલા છે. અને નિરક્ષર છે, અભણ છે, એમાં પણ ભગવાન વસેલા છે. હિન્દ માતાને એમાં પણ આ પ્રાર્થનાની જે પ્રાર્થના કાવ્ય છે, આ પ્રાર્થના કાવ્યની અંદર કહે છે કે સંતાન સૌ તમારા છે. બધા સંતાન જ્ઞાની હોય, રોગી હોય, નિરોગી હોય, નિર્ધન હોય, નિરક્ષર હોય કે તમંગર હોય, બધા તમારા સંતાનો છે. આ સંતાનોનું ખાનપાન બધું જ તે હિન્દ માતા આપણું ધ્યાન રાખે છે. ભગવાન આપણું ધ્યાન રાખે. સર્વ સ્વરૂપ ભગવાન એક જ છે. હિન્દુને મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, દેવળમાં જાઓ, ચર્ચમાં જાઓ કે જૈનાલયમાં જાઓ, પણ ધર્મ સ્થાન અલગ અલગ છે પણ ભગવાન તો એક જ છે. ગમે તેને પૂજા આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. જેમાં આપણે માનતા હોય એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ, જેથી કરીને તો જ આપણું કાર્ય સંપન્ન થઈ શકે છે અને તો જ આપણે સુખના માર્ગે આગળ વધી શકીશું. પછી વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા સંતાન સૌ તમારા છે. અહીંયા અકબર, મહારાણા પ્રતાપ, અકબર, શિવાજી એ બધા વીર પુરુષોનું જન્મભૂમિ છે. આ હિન્દ માતા જે હિન્દુસ્તાનમાં વીર પુરુષોની જન્મભૂમિ છે અને માતાને પોતાને ગૌરવ કહે છે કે આમાં વીર પુરુષોને જન્મ આપ્યો. વેદ વ્યાસ મહાભારતની રચના કરેલી, મહાભારતની રચના વ્યાસજી અહીંયા આપણા ધરતી ઉપર તેમનો જન્મ થયો છે. મીરાબાઈ કૃષ્ણની અનન્ય ભક્ત, નરસિંહ મહેતા કૃષ્ણના અનન્ય ભક્ત, ગંગા સતી કૃષ્ણના અનન્ય ભક્ત, એ બધાના જન્મ આપણા વીર ભૂમિમાં થયો છે, હિન્દુસ્તાનની ભૂમિમાં થયો છે. એ માટે હિન્દુ માતાને સંબોધન કરે છે કે સંતાન અમે તમારા છીએ માતા, અને અમને પોતાની ગૌરવ છે કે અમે તમારા સંતાન છીએ. માતાને પણ ગૌરવ છે કે તમે અમારા સંતાન છો. વીર શિવાજી અને અકબર પણ અહીંયા જન્મેલા હતા. તુલસી, કબીર એમના દોહા તો આપણને બોલીએ છીએ, રગે રગમાં વાકેફ છે. તુલસી ના દોહા, તુલસી રામાયણ, તુલસીદાસ રામાયણ એની પણ ખૂબ જ ચર્ચા છે. ખૂબ જ સરસ મજાની રામાયણ હોય છે. એમાં પણ કંઈક માનવતાની રામાયણ એ આપણને શીખવા મળે છે. તુલસી જેવા, કબીર જેવા, નાનક જેવા, ગુરુ નાનક જેવા, આવા વ્યાસ જેવા, વિશ્વાસી જેવા, વ્યાસ જેવા, વાલ્મીકી જેવા રામાયણની રચના કરી વાલ્મીકી, આ બધા દેવ સમાન એવા સારા પુત્રનો જન્મ આ હિન્દુસ્તાનની ધરતી પર થયો છે. આ હિન્દુસ્તાનની ધરતી પર તેમને જન્મ લીધો છે. એટલા માટે માતા અમે સૌ સંતાન તમારા છીએ અને અમને ગૌરવ છે કે તમારા સંતાન છીએ. અને પછી સૌની સમાન માતા, સૌની સમાન પેઢી, સૌની સમાન માતા છો. આપણે બધાની સમાન માતા છે. એક કોઈને ઊંચ નીચના ભેદભાવ નથી. ના ઊંચ નીચ કોઈ સંતાન છે, તમારા ઊંચ નીચ નથી. કોઈ આ ઊંચ જ્ઞાતિનો, આ નીચી જાતિનો એવો કોઈ ભેદભાવ તમારામાં નથી. બધા ત્યાં ધરતી ઉપર રહે છે. તમારી આ હિન્દુસ્તાનની ધરતી ઉપર રહે છે. બધા એકબીજા મળીને રહે છે. સરહદ ભલે ચાહે અલગ અલગ કરી નાખી હોય, પણ જ્યારે ઉપરથી જોશો આકાશ તરફ બહારથી ત્યારે
બધું જ સરખું લાગે છે. સરહદે પંછી, સરહદ ફક્ત ઇન્સાનો માટે છે, પંખીઓ માટે સરહદ હોતી નથી. હિન્દુસ્તાનનો પંખી પાકિસ્તાનમાં જાય તેના માટે સરહદ હોતી નથી. ઉચ્ચ નીચના જે ભેદભાવ છે એ ભેદભાવ ભૂલી જવાના, અને એ ભેદભાવ હોવા જોઈએ નહીં. અને વિવિધતામાં એકતાને આપણને સારી શક્તિ આપે છે. એકતામાં જ બળ હોય છે, તાકાત હોય છે. એકતામાં જ તાકાત. દેવની વાર્તા છે, જો એકતા વિબલ એક બીમાર વૃદ્ધ પિતા હોય છે, એના 4 સંતાન હોય છે. એ સંતાન ખૂબ જ આળસુ હોય છે. એ બિચારા એને કામ કરવું ગમતું નહોતું, એટલે એ બીમાર પડ્યા. થોડાક દિવસ પછી તે બીમાર પડ્યા પછી ચારે સંતાનને બોલાવ્યા. એટલે એને કીધું કે તમે 2 જણા પેલે જંગલમાંથી એક લાકડી લેતા હો, અને બીજા 2 જણાને મળ્યું કે જંગલમાંથી એક આખો ગઠ્ઠર લેતા લાકડીનું લેતા હો. તેને લેવા જાય છે અને લાવ્યા. હવે પછી કે છે પિતાજી અમે લઈને આવ્યા. ત્યારે તે પિતાજી એમ કહે છે કે આ લાકડીના ગઠ્ઠરને પેલા 2 જણા કે તમે 2 કાપ તોડી નાખો, એક લાકડીના ગઠ્ઠરને તોડી નાખો. તો ફટ દે એક લાકડીનું ગઠ્ઠર, એક લાકડી તો તૂટી ગઈ. ત્યારે પેલા 2 જણા કહે છે આ ગઠ્ઠરને તોડી નાખો. તો ગઠ્ઠર તૂટ્યું નહીં, લાકડીનો આખો જથ્થો તૂટ્યો નહીં. એટલે કીધું કે આ તો તૂટતો નથી. ત્યારે આ તૂટી ગયું. તો વિચાર કરો કે એકલા હશો તો તૂટી જશો, પણ સાથે મળીને કાર્ય કરશો તો તૂટશો નહીં. હંમેશા એકતા અને આપણને તાકાત આવશે, શક્તિ આવશે, બળ આવશે. તો સાથે મળીને કાર્ય કરવાથી આપણામાં તાકાત, બળ, શક્તિ આવે છે. જેથી કરીને આપણે જે હિન્દુસ્તાનના લોકો જે છે, ગમે તે ધર્મના કેમ નહીં, હંમેશા સેવા ભાવના રાખવી. એક ધર્મ સ્થાનની અંદર, એક ધર્મના પુસ્તકની અંદર એમણે કોઈ હિંસા કરવી એવું લખ્યું છે? નથી લખ્યું. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ એ છે. એટલે કે ધર્મ સ્થાનની અંદર, ધર્મ પુસ્તકની અંદર એવું લખ્યું નથી કે હિંસા કરવી જોઈએ, હિંસાથી પુણ્યશાળી બને, એવું લખ્યું નથી. હિંસા પરમો ધર્મ દરેક પુસ્તકની અંદર, દરેક ધર્મના પુસ્તકની અંદર લખ્યું છે. તો બધા સાથે મળીને સેવા કરીએ, સાથે મળીને હિન્દુસ્તાનની સેવા કરીએ, હિન્દુસ્તાન માટે કંઈક કરીએ, દેશ માટે કંઈક કરીએ. આ જે મહાકાળ ચાલી રહ્યો છે, કોરોના મહાકાળ ચાલી રહ્યો છે, એ મહાકાળને હરાવીએ અને આપણે હિન્દુસ્તાનના લોકો એક થઈને હિન્દુસ્તાનમાંથી કોરોનાને નાબૂદ કરીએ અને આપણે એક સારા માણસ બનીએ, સારી પ્રકૃતિના જે કઈ પ્રકૃતિમાં જે કઈ છોડવા, જે ઝાડ છે, વૃક્ષ છે, છેદન થાય છે, છેદન થતા રોકીને આપણે સારા નવા વૃક્ષો વાવીએ, જેથી કરીને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે. અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેશે તો જ તમારા જીવનમાં ઓક્સિજન જળવાઈ રહેશે. નહીં તો ઓક્સિજનનું પ્રમાણ નહીં જળવાઈ રહે, વૃક્ષો નહીં રહે, વરસાદ નહીં આવે, વરસાદ નહીં થાય તો દુકાળ પડશે, એટલે ખાવાના સાસા પડશે, એટલે મૃત્યુ આપોઆપ વ્યક્તિનું, માનવીનું, પ્રાણીનું, પક્ષીઓનું બધાનું મૃત્યુ થઈ જશે. તો આપણે સરસ મજાના વૃક્ષો વાવીને લોકોને આપણે સંદેશો આપીએ કે ઓક્સિજનની જરૂર હોય, ઓક્સિજન વૃક્ષ પાસેથી મળે છે. વૃક્ષ પાસે ઓક્સિજન લેવાથી આપણને ઘણો આનંદ થાય છે અને ઘણા બધા વૃક્ષો વાવવાથી આપણને ઓક્સિજન પૂરું પાડે છે. બધી આખા હિન્દુસ્તાનમાં હરિયાળી છાઈ જાય અને આપણે કોરોનાથી મુક્ત થઈ જઈએ અને ફરી પાછા આપણે અહીંયા ઓનલાઈન શિક્ષણની જગ્યાએ ઓફલાઈન શિક્ષણ ભણતા શીખીએ અને સરસ મજાની એક્ટિવિટી કરીએ, સરસ મજાનું કાર્ય કરીએ. બસ એ જ આપણું લક્ષ્ય છે કે સારો એવો માણસ બનીને સારો એવો વ્યક્તિ બનીએ, લોકોની સેવા કરીએ, લોકોની પૂજા કરીએ, લોકો સાથે રહીએ, ભગવાનની પૂજા કરવાથી પરમાત્માનું પદ પ્રાપ્ત કરીએ અને આપણા માતા પિતા, આપણા ગુરુજનોની સેવા કરવી જોઈએ. આપણા બધા સરખા સાથે દોસ્તી રાખવી જોઈએ, બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. એ જ આપણી જે મનુષ્ય અવતાર દુર્લભ છે. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. મનુષ્ય અવતાર એકદમ દુર્લભ છે. મનુષ્ય અવતાર આપવાથી, મનુષ્ય અવતારથી આપણને સંતોષ થાય છે. ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો. આપણે બોલવાની વાણી આપી છે, ચાલવા, બોલવા, વિચારવાની શક્તિ આપી છે. પશુઓને એ પણ આપ્યું નથી. હા, બુદ્ધિ શક્તિ છે પશુઓમાં, પણ એનું મુખ છે એ બોલી શકતા નથી. એટલે આપણને જે તત્વ આપ્યું છે એ દુર્લભ છે. તો આપણે એનો સદુપયોગ કરીએ, દુરુપયોગ ક્યારેય ન કરીએ. વ્યસનથી દૂર રહીએ અને સત માર્ગે ચાલીએ અને લોકોને સારું શીખવીએ અને સારા સંસ્કાર શીખવીએ. એક ચરિત્રવાન વ્યક્તિ
ઉજ્જવળ સારી નામના પ્રાપ્ત કરશો, પણ ચરિત્રહીન બનશો તો ખરાબ નામના પ્રાપ્ત કરીને હીન કર્મો કરતા રહેશો અને આપણું જીવન બરબાદ થઈ જશે. એટલે આપણે સારા વ્યક્તિ બનીએ, સારા સંસ્કાર કેળવીએ, સારી જગ્યાએ આપણે નામના મેળવીએ એવું અહીંયા કહેવામાં છે. અને એકતા રાખીએ, વિવિધતામાં એકતા રાખીએ. આપણામાં તાકાત છે, આપણા બળ છે, આપણો આત્મવિશ્વાસ છે કે આપણે કરી શકીએ છીએ, પણ આપણને કોઈનો સાથ નથી, પણ સાથ મેળવવો જોઈએ, સાથે મળીને કાર્ય કરવું જોઈએ. આ બીજો છે, ઊંચો છું, મારી સાથે ના રહો, એવું ના કરવું જોઈએ. તો અહીંયા એમ કહેવા માંગે છે બધા હિન્દુસ્તાનના બધા જ લોકો આપણા જ છે પોતાના, અને આપણા જ પોતાના છે. આપણે એની સેવામાં કરીએ અને આપણે હિન્દુસ્તાનને આગળ લાવીએ, કોરોના મુક્ત કરીએ. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, બધા હળી મળીને રહો, પ્રેમથી રહો, આદરથી પ્રેમ. કોઈને પોતાના કરવા હોય ને પ્રેમથી કરો, નફરતથી નહીં. પોતાના કરો, પ્રેમથી કરજો. આપણે આપણા સ્વભાવથી વ્યક્તિને પોતાના કરી શકીએ છીએ અને આપણે જ આપણા સ્વભાવથી વ્યક્તિને પારકા કરીએ છીએ. હવે આપણે વિચારવાનું આપણે કેવો સ્વભાવ રાખવો જોઈએ. પોતાના કરવા હોય કે પારકા કરવા છે, પોતાના કરવા હોય તો આપણે હૃદયથી પ્રેમ ભાવના રાખવી જોઈએ. જો પારકા કરવા હોય તો આપણામાં હિંદતા આવી જાય, ક્રોધ આવી જાય, નફરત આવી જાય, એને બોલાવા ન ગમે તો આપણે લોકો આપણી નિંદા કરશે. લોકો એમ કે આરે યાર બોલવું નથી, આ કામો છે, આ તેવો છે, આ કામ છે, તેમ છે, એની યાર બોલાય એટલે એમ કરશે. જ્યારે આની બધું પોતાના કરશો તો આની સાથે બેસવા જાવ છો, આ બહુ સારો માણસ છે, આપણી મદદ કરે છે, આપણી સાથે રહે છે અને આપણે બધાને સાથે સામે શીખવે છે, તો એ સારી બાબત કહેવાય. તો આપણે બધા સાથે પરસ્પર પ્રેમથી રહીએ, આનંદથી રહીએ, સુખમય રહીએ, સરસ મજાની કાર્ય કરીએ. સાહો બધા પરસ્પર, સાહો એટલે મદદ કરો, સાહો એટલે ચાહો એટલે બધા પ્રેમથી રહીએ, સાહો એટલે મદદ કરો, બધા એકબીજાની મદદ કરો. ના હું મારું શું કામ કરું, મારાથી આમ ન થાય, એમ નહીં, ના થાય જ. કેમ ના થાય? આ કાર્ય કરવાથી થાય જ, તો આપણે એ કાર્યને મદદ કરો. મદદ કરવાથી વ્યક્તિ કોઈ નાનો કે મોટો નથી, કોઈ કાર્ય નાનું કે મોટું નથી, કોઈ કાર્ય નાનું કે મોટું નથી, પણ આપણે એને નાનું કે મોટું માનીએ છીએ, પણ કોઈ કાર્ય નાનું કે મોટું નથી. આપણે આપણા વ્યક્તિત્વને સુધારવું હોય તો નાનામાં નાનું કાર્ય પણ આપણે સાથે કરવું જોઈએ, સાથે મળીને. અને સાથે મળીને કાર્ય કરવાથી આપણું કાર્ય સંપન્ન થાય છે. ઝાઝા હાથ રળિયામણા, ગુજરાતીમાં કહેવત છે ને, ઝાઝા હાથ રળિયામણા. સરસ મજાનું કાવ્ય, સરસ મજાના કાર્ય કરતા હોય અને કાર્યમાં એકલા કરી તો કામ વધારે વાર લાગે, બગડવાની શક્યતા રહે. પણ ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ ભેગા મળીને કામ કરે, સૌની મદદ કરે તો સરસ મજાનું કાર્ય થાય, સંપન્ન થાય ને બધાની સલાહ અલગ અલગ પ્રકારે મળે, એ પ્રમાણે આપણે કાર્ય કરતા સરસ મજાનું કાર્ય થાય. બધા સાથે મળીને કાર્ય કરીએ. એ પ્રાર્થના કરી સૌ સંતાન અમારા, એ પ્રાર્થના લોકો કરે છે. સંતાન સૌ અમારા, તમારા સંતાન છે. અમે તો ભારત ભૂમિના સંતાન છીએ. ભારત ભૂમિમાં અમે જન્મ લીધો તો અમારે પુણ્યશાળી છે. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, અકબર, મીરા, નરસિંહ મહેતા, બધા જ ગુરુજનો બધા જ ભગવાનો અને ધરતી પર જન્મ લીધો છે. આ ભૂમિ પર, પવિત્ર ભૂમિ પર, ભારત ભૂમિ પર જન્મ લીધો છે અને એ જન્મ લીધો છે. અમે પુણ્યશાળી છીએ કે અમે ભારત દેશના સંતાન છીએ, હિન્દ માતાના સંતાન છીએ. અમે બધા પરસ્પર હળી મળીને રહીએ, આનંદથી રહીએ, પ્રેમથી રહીએ. બસ કોઈ ઝઘડા, કોઈ કલશ નહીં, બસ સાથે મળીને કામ કરીએ, સાથે મળીને રહીએ, સાથે મળીને જમીએ, સાથે મળીને રમીએ, સાથે મળીને નાચીએ, સાથે મળીને આનંદ કરીએ. એ જ આપણું લક્ષ્ય છે અને બધાની સેવામાં રહીએ. તો આજની કવિતાની અંદર એમ કહેવા માંગે છે વિવિધતામાં એકતા. કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, કોઈ ખ્રિસ્તી નથી, કોઈ પારસી નથી, કોઈ જૈન નથી, કોઈ બૌદ્ધ નથી, બધા એક સમાન છીએ. ભગવાનને આત્મા તત્વ એક જ આપ્યું છે. ભગવાને બધાને એક સરખું જ, ભગવાને બે હાથ આપ્યા, બે પગ આપ્યા છે, હિન્દુને આપ્યા છે, મુસલમાનને આપ્યા છે, ક્રિશ્ચનને આપ્યા છે, બધાને આપ્યા છે. બધાને બધું જ આપ્યું છે. ચામડી તો પંચતત્વ ભૂતોની બનેલી જ છે. આપણે શરીર જે પંચતત્વ ભૂતોનું બનેલું છે, બધું એક સમાન જ છે. તો પછી આપણે સાથે સૌ હળી મળીને રહીએ. તો આજે આપણે અહીંયા આ કાવ્ય પૂરું કરીએ. આપણે ધર્મસ્થાન વિશે ચર્ચા કરીએ. તો ધર્મસ્થાન છે, ધર્મનું નામ છે હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મના ગુરુ કોણ છે? આદિ શંકરાચાર્ય. હિન્દુ ધર્મના ગુરુ કોણ છે? આદિ શંકરાચાર્ય. ધર્મગ્રંથ તેનો રામાયણ, મહાભારત, ભગવદ ગીતા. તેનો ધર્મગ્રંથ શું કયો છે? રામાયણ, મહાભારત, ભગવદ ગીતા તેમનો ધર્મ ગ્રંથ છે. ધર્મસ્થાન છે મંદિર. મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તે ધર્મ પ્રતીક શું છે? ઓમ
બધા મુખ્ય ધર્મ મુખ્ય તહેવારો છે. મુખ્ય તહેવાર આપણે ઉજવીએ છીએ, ઈદ વરસાદ બધું. પછી મુસ્લિમ ધર્મ જે છે, મુસ્લિમ ધર્મની તેના ધર્મગુરુ કોણ છે? તો મોહમ્મદ પૈગંબર તેમના ધર્મગુરુ છે. તેમનું પુસ્તક કયું છે? કુરાન શરીફ. તેમનું પુસ્તક છે કુરાન શરીફ. પછી ધર્મસ્થાન છે મસ્જિદમાં તેઓ દર્શન કરવા જાય છે. તેમનો જે ધર્મ પ્રતીક છે અર્ધચંદ્ર અને સ્ટાર આપેલો છે. ત્યાર પછી તેમને મુખ્ય તહેવાર ઈદ મનાવવામાં આવે છે, ઈદે મિલાદ મનાવવામાં આવે છે. ત્યાર પછી તમે જોશો કે બૌદ્ધ ધર્મનો ધર્મગુરુ બુદ્ધ ભગવાન બુદ્ધ, એમનું પુસ્તક છે ત્રિપિટક. તેમનું પુસ્તક છે ત્રિપિટક. તેમનું પુસ્તક છે જો મઠ અથવા તો વિહારમાં રહેતા હોય છે અને તેમનો ધર્મ પ્રતીક છે ગોળ ચક્ર. તેમનું ધર્મ પ્રતીક છે, એમાં આરાઓ આપેલા છે. એ આપણને 24 કલાકના આરાઓ દર્શાવવામાં આવે છે. અને પછી ચાર યુગના આપણને 4 યુગના દર્શન કરાવે છે તે આરા. અને બુદ્ધ જયંતિ, તેમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે. ત્યાર પછી શીખ ધર્મ જે છે ગુરુ નાનક તેમના ગુરુ છે, તેનો ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. તેમનો મંદિર છે, ગુરુદ્વારામાં દર્શન કરવા જાય છે લોકો. તેમનો જે છે આ પ્રતીક છે તેમનું પ્રતીક છે ગુરુ નાનક જયંતિ તેમને ઉજવવામાં આવે છે. ત્યાર પછી ખ્રિસ્તનના લોકો, ખ્રિસ્તને આપણે બીજા નામે વિશ્વાસી તરીકે પણ કહીએ છીએ. વિશ્વાસી એટલે ખ્રિસ્તીના ભગવાન ઈસુ ભગવાન, તેમને બાઇબલ નામનું ધર્મગ્રંથ છે. ચર્ચમાં દર્શન કરવા જાય છે. તેમનું ખ્રિસ્તીમાં ક્રોસ છે જે છે તેમનો ખ્રિસ્તીનો ધર્મ પ્રતીક છે. ત્યાર પછી નાતાલ, તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નવું વર્ષ નાતાલ તરીકે ઉજવવામાં આવે છે, તે મુખ્ય તહેવાર છે. પારસીના ધર્મગુરુ છે ઓશો ઝરથુસ્ટ્ર. અવેસ્તા ધર્મગ્રંથ છે અવેસ્તા. પછી ત્યાર પછી ધર્મગ્રંથ છે ધર્મસ્થાન છે અગિયારી દેવળ. અને તેમનો અગ્નિ તેમનું પ્રતીક છે. અને ગુડ ફ્રાઈડે અને પતંગી જેવા તહેવારો તેમને ઉજવવામાં આવે છે. ત્યાર પછી જૈન ધર્મ, તેમના મુખ્ય સંસ્થાપક કોણ છે? મુખ્ય ધર્મગુરુ કોણ છે? તે મહાવીર સ્વામી છે. આગમ તેમનું પવિત્ર ધર્મગ્રંથ છે. ત્યાર પછી જિનાલય ધર્મસ્થાન છે. જિનાલયમાં જૈન મંદિરો, દેરાસરોમાં દર્શન કરવા જાય છે. તેમનું ધર્મ પ્રતીક સ્વસ્તિક ચિહ્ન જે આપેલું છે. અને મુખ્ય તહેવાર છે પર્યુષણ એટલે નવો વર્ષ. આપણે ક્રિશ્ચન વર્ષ આપણે કેમ દિવાળી હોય, એમને પર્યુષણ, તેમને નવો વર્ષ ગણવામાં આવે છે. તો આપણે સરસ મજાનો આપણે દરેક ધર્મના ધર્મ સ્થાનો, ધર્મ ગ્રંથો, ધર્મ ગુરુઓ, ધર્મનું નામ, ધર્મ ગ્રંથ અને ધર્મ પ્રતીકો અને મુખ્ય તહેવારો વિશે અભ્યાસ કર્યો. તો આજનું તમારું જે હોમવર્ક જે છે તે હોમવર્ક કરી લો તમે. આજનું જે હોમવર્ક જે છે એ જોઈએ. આજનું હોમવર્ક તો આજનું જે હોમવર્ક જે છે એકમ 2 એનો શબ્દ સમજૂતી, ત્યાર પછી અભ્યાસ, પ્રશ્ન 1 અને 2, સ્વાધ્યાય, પ્રશ્ન 1 અને 2, ત્રણ અને 4, 5. ટૂંકમાં સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો બાકી નોટમાં લખવું. તો તમારું જે લેસન જે છે શબ્દ સમજૂતી સાથે સાથે તમારે અભ્યાસનો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો અભ્યાસનો અને 1 થી 5 સ્વાધ્યાયના પ્રશ્ન લખવાના રહેશે. તો આજે આપણે આજનો આ તાસ જે છે પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર. ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए मळीने वंदन स्वीकार
देव भूमि संतान सौ तमारा करिए મળીને વંદન સ્વીકારજો અમારા હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી દેવી સમાન રીતે संतान सौ तमारा पोषो तमे सहुने शुभ खान पान बख्शी सेवा करे बने दे संतान सौ तमारा रोगी अने निरोगी निर्धन अने तवंगर ज्ञानी अने निरक्षर संतान सौ तमारा वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी अकबर शिवाजी माता संतान सौ तमारा सौनी समान माता सौए समान तेठी ना ऊंच नीच कोई संतान सौ तमारा चाहो बधा परस्पर साहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए મળીને વંદન સ્વીકારજો અમારા करिए મળીને વંદન સ્વીકારજો અમારા करिए મળીને વંદન સ્વીકારજો અમારા ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए મળીને વંદન સ્વીકારજો અમારા ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए મળીને वंदन स्वीकारजो अमारा हिंदू अने मुसलमान विश्वासी पारसीजी देवी समान रीते संतान सौ तमारा पोषो तमे सहुने शुभ खान पान बख्शी सेवा करे बने दे संतान सौ तमारा रोगी अने निरोगी निर्धन अने तवंगर ज्ञानी अने निरक्षर संतान सौ तमारा वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी अकबर शिवाजी माता संतान सौ तमारा सौनी समान माता सौए समान तेठी ना ऊंच नीच कोई संतान सौ तमारा चाहो बधा परस्पर साहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए મળીને वंदन स्वीकारजो अमारा करिए મળીને वंदन स्वीकारजो अमारा करिए મળીને वंदन स्वीकारजो